સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના વદ પક્ષ એકાદશી 29 ઓગસ્ટ 2024 અને ગુરુવારના દિવસે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે તમને સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. તેમને જણાવી દઈએ કે એકાદશીના દિવસે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો જાણીએ કે ઉપાયો વિશે. એ ઉપાય વિશે જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, 1 નંબરની વાત કરીએ તો સુખી લગ્ન જીવન માટે કરો આ ઉપાય. સુખી દાંપત્ય જીવન માટે એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેમને જણાવી દઈએ કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. તેથી આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિનું વૈવાહિક જીવન સુખી રહે છે. આ ઉપરાંત સંબંધો પણ મજબૂત બને છે. તુલસી પૂજાથી દાંપત્યના જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 2 નંબર જોઈએ તો આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટેના ઉપાય. જો તમને તમારા જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો એકાદશીના દિવસે સવારે સ્નાન કરો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરો. સાથે જ ભગવાનને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી તમારી આર્થિક તંગી દૂર થઈ જશે. નંબર 3, એકાદશીના દિવસે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે. તેના માટે ચંદન અથવા કેસરમાં ગુલાબ જળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો. હવે માથા ઉપર તેનો ટીકો લગાવી લો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. 4 નંબર, સનાતન ધર્મમાં અન્ન અને વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે તમારે જરૂરિયાતમંદોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે. તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 5 નંબરની વાત કરીએ તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરે જઈને સોપારી પાન અને ઓમ વિષ્ણુઆય નમઃ લખીને ભગવાનને અર્પણ કરો. આ પછી ભગવાન વિષ્ણુની પૂર્ણ વિધિ પૂજા કરો. પૂજા કર્યા પછી તે પાન તમારી તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 6 નંબર જોઈએ તો એકાદશીના દિવસે પૂજા દરમિયાન સિક્કા પર રોલી, અક્ષત અને ફૂલો ચડાવો. આ પછી તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસમાં રાખો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં પ્રગતિના તકો જોવા મળે છે અને ઈચ્છિત પરિણામ પણ મળે છે. 7 નંબર, સંતાન સુખ મેળવવા માટેના ઉપાયો. જો કોઈ દાંપત્ય સંતાન ના હોય તો એકાદશીના દિવસે દાંપત્યએ ખાસ કરીને સંતત ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળી શકે છે. 8 નંબર, એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને ઝાડની આસપાસ પરિક્રમા કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે પીપળાના વૃક્ષમાં રહેનારા તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થશે. આ ઉપરાંત પિતૃદોષથી પણ તમને રાહત મળશે. 9 નંબર જોઈએ તો એકાદશીના દિવસે દાન અને પુણ્યનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કપડાં, અનાજ, ફળ, દૂધ, દહીં, ઘી વગેરે ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને કેસરવાળા દૂધનો અભિષેક કરવો જોઈએ. આ પછી શ્રીમદ ભગવત કથાનો પાઠ કરવો જરૂરી છે. 10 નંબર જોઈએ તો એકાદશીની સાંજે તુલસીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીના 7 અને 11 વાર પ્રદક્ષિણા કરો.
આમ કરવાથી નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે. અજા એકાદશીના રોજ રચાઈ રહ્યું છે શુભ યોગ. અજા એકાદશીના દિવસે અદ્રા નક્ષત્રમાં સર્વત્ર સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. તેમજ આ બધા યોગોનો સંયોગ સિદ્ધ યોગ સાથે થાય છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે, ત્યારે આ વખતે ગુરુવારના રોજ અજા એકાદશીના ઉજવવામાં આવશે, જેથી તેનું મહત્વ વધી જાય છે. અજા એકાદશીના ખાસ મહત્વ ધરાવે છે. અજા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ પ્રસન્ન કરવાનો ઉપાય માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. સાથે જ પ્રગતિ પણ થાય છે અને શાંતિ અને મોક્ષ પર પ્રાપ્ત થાય છે. અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધે છે. મધુસૂદન ભગવાન કૃષ્ણના જણાવ્યા અનુસાર આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એકાદશીના વ્રતની કથા. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ એકાદશી વ્રતની વિધિ વિધાન અને મહત્વ અંગે જણાવ્યું હતું. તેમણે અર્જુનને જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં આવતી આ અજા એકાદશીની કથા ને ભક્તિ અને ભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે. સાથે જ દરેક પ્રકારના પાપ પણ દૂર થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પૌરાણિક કથામાં અયોધ્યામાં શ્રી રામ વંશક ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર થયા હતા. તેઓ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતા. દેવતાઓએ તેમની પરીક્ષા લીધી હતી, જેથી રાજાએ સપનામાં જોયું કે ઋષિ વિશ્વામિત્રને તેમણે પોતાના રાજ્ય દાન આપી દીધું હતું. સવારે સાચે જ વિશ્વામિત્રે કહ્યું કે તમે સપનામાં મને તમારું રાજ્ય દાન આપ્યું છે. તે પછી રાજા હરિશ્ચંદ્રએ સત્ય નિષ્ઠા વ્રતનું પાલન કરીને સંપૂર્ણ રાજ્ય વિશ્વામિત્રને ત્યારે જ આપી દીધું હતું. દાન માટે દક્ષિણા ચૂકવવા માટે રાજા હરિશ્ચંદ્રને પૂર્વજન્મના કર્મના ફળના કારણે પત્ની, દીકરા અને પોતાને વેચી પાડ્યા. હરિશ્ચંદ્રને એક વ્યક્તિએ ખરીદી લીધા, જે શમશાનમાં લોકોનો અગ્નિ સંસ્કાર કરાવતો હતો. ત્યાં રાજા એક ચાંડાલના દાસ બની ગયા હતા. તેમણે કફન લેવાનું કામ કર્યું, પરંતુ આ મુશ્કેલીનો સામનામાં પણ સત્યનો સાથ છોડ્યો જ નહીં. જ્યારે આ કામને કરવામાં અનેક વર્ષ વીતી ગયા, ત્યારે તેમણે પોતાના આ નીચ કર્મ ઉપર ખૂબ જ દુઃખી થયું અને તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યા. જ્યારે તેઓ આ ચિંતામાં બેઠા હતા, ત્યારે ગૌમત ઋષિ ત્યાં પહોંચ્યા. હરિશ્ચંદ્રએ તેમના પોતાનું દુઃખ સંભળાવ્યું. તેનાથી હર્ષિ ગૌતમ પણ દુઃખી થયા અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કરો. તેનાથી બધા જ પાપ દૂર થઈ જશે. સમય આવતા રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું, જેથી તેમના પાપ દૂર થઈ ગયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળ્યો અને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું. મિત્રો, વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.